આજે લગભગ દરેક ઇન્ટરનેટ કંપની પોતાનો લોયલ્ટી પ્રોગ્રામ આપતી હોય છે, જેમાં તમે જેટલી તેમની પ્રોડક્ટ્સ વધારે યુઝ કરો તેટલો તમને વધારે બેનિફિટ થાય. આવી લોયલ્ટી પ્રોગ્રામ બનાવતી એશિયાની લીડિંગ કંપની એટલે કેપિલરી ટેકનોલોજીસ, જેની શરૂઆત 2008માં બેંગલુરુથી થઈ હતી. અને આજે કંપનીના 30 કરતા વધારે દેશોમાં 250 કરતા પણ વધારે ક્લાયન્ટ આવેલા છે, જેમાં કેટલાક મોટા નામ પણ છે, જેવા કે ટાટા, ડેલ, પુમા, શેલ, ડોમિનોઝ અને ઇન્ડિગો. હવે વાત કરીએ આઈપીઓની. તો આઈપીઓ ઓપન થાય છે 14 નવેમ્બરના અને ક્લોઝ થાય છે 18 નવેમ્બરના. ટોટલ ઇસ્યુ સાઇઝ છે 877.50 કરોડ રૂપિયા, જેમાંથી ફ્રેશ ઇસ્યુ છે 345 કરોડ રૂપિયાનો અને ઓફર ફોર સેલ છે 532.50 કરોડ રૂપિયા. અને પ્રાઇસ બેન્ડ છે 549 થી લઈને 577 રૂપિયા પર શેર અને લોટ સાઇઝ છે 25 શેર્સની. ટેન્ટેટિવ અલોટમેન્ટ ડેટ છે 19 નવેમ્બર અને લિસ્ટિંગ ડેટ છે 21 નવેમ્બર. જો વાત કરીએ કંપનીના સ્ટ્રેન્થની, તો કંપની એઆઈ અને મશીન લર્નિંગ જેવા એડવાન્સ ટૂલનો યુઝ કરીને રિયલ ટાઈમ ડેટા પૂરો પાડી શકે છે. અને કંપની પાસે ડાયવર્સિફાઈડ પ્રોડક્ટ રેન્જ છે, જેમ કે લોયલ્ટી પ્લસ, રિવોર્ડ પ્લસ, એન્ગેજ પ્લસ અને ઇનસાઇટ પ્લસ. આ સિવાય કંપની પાસે બિઝનેસ એક્સપાન્ડ કરવા માટે સ્ટ્રોંગ ગ્લોબલ એક્સપોઝર પણ છે. જો વાત કરીએ રિસ્ક ફેક્ટરની, તો કંપનીનો 43% રેવન્યુ ટોપ 5 ક્લાયન્ટ્સ પાસેથી આવે છે. તો જો આ ક્લાયન્ટ્સ ઓછા થાય તો કંપનીના રેવન્યુમાં ઇમ્પેક્ટ પડી શકે છે. આ સિવાય 2025ના ડેટા પ્રમાણે કંપનીનો 56% રેવન્યુ નોર્થ અમેરિકામાંથી આવ્યો છે. તો આવી જીઓગ્રાફિકલ ડિપેન્ડન્સી પણ કંપની માટે નેગેટિવ સાબિત થઈ શકે છે. આ સિવાય SaaS મોડેલ ઉપર કંપની કામ કરતી હોવાથી ડેટા પ્રાઇવસી અને સાયબર સિક્યોરિટીનું રિસ્ક પણ રહેલું છે.